ખોડિયાર માતની આવ્યા હનુમાનજી મહારાજની વાળા બાપુની જય. દાદા ના દાદા એકલા ની બીજા હાથ ને ડુઓ લેતા હો. એક હારે દરેક ને વિનંતી કરું છું કે અહીંયા એક ખાલી 1 રૂપિયો આપો, 1 નો આપો કઈ પણ સમાધિના સામે આમ લાંબો હાથનું દર્શન કરી કરતા જતા રહેજો. પણ એક છોકરાને કહું છું જે ફાંકી ખાતા હોય, બોલો દાદા આવ્યું છે બતાવો દાદા ને બાપુ હારી રહેશે ને વાહ, જો એને પોતાના છે એને કેટલું ગૌરવ છે. બાપુ આ રોડ ઉપર બેઠા હતા, બધાને ખબર છે ને. તમને કહું છું આરામ જવાબ તો જો. આ તો ફાકી એક ઓછી ખાઈજો, પણ આ 10-15 આપી દીધું. ચાલો શેઠો રે જે સુમરા અને જાહલને કાળી નાગન જાન એ યાદ કાતો તારો યાદ દિન ભર્યો ચોટીલાની બાજુમાં તે હિપા ખુમાનનો ગઢ હતો. વર્ષો પહેલા, પેઢીઓ પહેલાની વાત છે. ચારણનો નેહડો પડેલો ને એમાંથી 6-7 દીકરીઓ માથે ઘીના કાઢવા, માખા દૂધ લઈને વેચવા નીકળ્યા. કાઠિયાણીનો વિવેક બહુ સારો. કટ 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 પગથિયા ઉતરી 7-8 દીકરીઓને બોલાવીને કે આવો આવો બોલો આયુ કીધા. અને આપણે તળપની ભાષામાં આપણે કોણ છે ચારણની છોડીઓ આવી છે, ન કહેવાય એવું. ચારણની દીકરી તો નાનપણમાંથી જન્મ ત્યારથી જ આવી છે. એના પગલામાં પગલું ન મુકાય, એના પગલાની રજ લઈને માથે ચડાવાય તો 7 પેઢી સુધી કોઠી કણ ન ફૂટે. આ ચારણોની દીકરીઓ છે, સમજ્યા? અને એ ભગવતી કેવી ચીઠી
કડીમાં લઈ લો કે જેના નામ માથે હોંશી ભંડારો થઈ ગયો છે એને ખાલી બે કડી બોલી કે કુહાડી બાપુ મારી અરજ સાંભળો કુહાડી બાપુ મારી અરજ સાંભળો સંત મારા તો સુહાગી રે સંત મારા તો સુહાગી રે કુહાડી બાપુ મારી અરજ અહીંયા દલિત સમાજ પધાર્યા છે બરોબર દલિત સમાજ આવ્યા છે એટલે કે ઘણું બધું તમને ગાયું પણ અમે દલિત સમાજ તમને એક વિનંતી કરીને એક ફરમાઈશ આપીશું એટલે કે તમે અમને એક સંભળાવી દીધો એટલે પોખરને